એટલે આમ એના નસીબમાં જ છે, અને જ્યાં જાય ત્યાંથી મળી જાય. આપણે એવી કોઈ જગ્યા હોય ને, બસમાં જતા હોઈએ કે ગમે ત્યાં, એવી કોઈ જગ્યા હોય ને જ્યાં આવો ડમ્પ ટ્રક મળે જ નહીં, ત્યાં પણ આને તો મળી જ જાય ગમે ત્યાંથી. એવું છે. એટલે આનો ઓરા છે એકદમ એકદમ મસ્ત ઓરા છે મીરુનો. અને જો ડમ્પ ટ્રક મળી ગયો અને બીજો ટ્રક મળી ગયો, હવે અમે એક્સિડન્ટ રમીએ છીએ. એટલે એક્સિડન્ટ થાય ને એટલે તરત મીરુ બોલે એક્સિડન્ટ, એમ એવું ઈ શીખેલો છે. એટલે જો હમણાં એક્સિડન્ટ માટે જ કહેશે મને, ડમ્પ ટ્રક મળી ગયો છે ને ભાઈ હવે રમે છે, જો ફરીથી એક્સિડન્ટ. જો આવી જ રીતે અમે રમતા હતા. અને અહીંયા ઘણી બધી વસ્તુ હતી. પછી હું મીરુ જોડે રમી રમીને થાકી, પણ મીરુ થાક્યો નહીં, એટલે હવે મારી બેન બેઠી છે એની જોડે અને એ રમે છે. જો એની જોડે બી એક્સિડન્ટ જ રમશે. અને એટલો ડાયો છે ને કે મોટા માણસો એની જોડે રમે ને તો પણ એને બહુ ગમે. એવું નહીં કે નાના છોકરાઓ જોઈએ, નાના છોકરાઓ હોય તો પણ એને બહુ મજા આવે, પણ જો ન હોય તો પણ મોટા લોકો સાથે પણ આવી રીતે રમે. પણ રમવાવાળું માણસ છે ને બહુ ઉદાર દિલનું અને એકદમ બાળપણ જેવું વ્યક્તિત્વ હોય ને એવું જ હોવું જોઈએ. બાકી જે ચાલાક માણસો હોય ને, જે નાના બાળકોને હેરાન કરે એવા બિલકુલ ના ચાલે અહીંયા. એટલે અમે તો મીરુ જોડે બાળક થઈને જ રમીએ. પછી જો મીરુભાઈને પેલું કાર્ડ મળી ગયું. એને છે ને વ્હીકલ્સ બધા બહુ ગમે, તો વ્હીકલ વાળું પેલું આખું મળ્યું ને, તો હું પૂછું છું ને તો બધા નામ બોલે છે. જો અને એને ઉપર પણ આવવું હતું, પણ ઉપર મેં ના લીધો, કારણ કે ત્યાં બધી વસ્તુ પડી છે ને ખોટું કંઈ તૂટશે એટલે. તો જો બસની સામે આંગળી કરું ને તો બોલે બસ, પછી સાયકલની સામે કરું ને તો સાયકલનું નામ લે, ટ્રેનની સામે કરું ને તો ટ્રેનનું નામ લે. અને એને ટ્રેન તો બહુ જ ગમે, એટલે ટ્રેન તો પહેલા બતાવે, પછી વિમાન બતાવે, પછી જો સાયકલ, ડમ્પ ટ્રક આમાં પણ હતો એટલે એ ડમ્પ ટ્રક પણ એને ત્યાં બતાવ્યો. જો મને શું કે છે, મને ઉપર લઈ લે એમ, અને પેલું મને આપ, એવી રીતે. હવે એને આપવું છે નહીં, પછી આ મેં આપ્યું એને, તો એને ગમ્યું, તો એ લીધું છે. હવે ટ્રાયલ કરવા માટે એનો ટી શર્ટ કાઢેલું હતું અમે. પછી અમે આગળ ગયા, ત્યાં આવી રીતે નાના છોકરાઓ માટે ગાડીઓ હતી. તો મીરુભાઈ એક ગાડી સિલેક્ટ કરીને બેસી જ ગયા અંદર. પછી જો એની ગાડી છે ને બંધ પડી ગઈ, એની ગાડી વચ્ચે જ બંધ પડી ગઈ ને, તો પછી એને પૂછવા માટે પછી અમે કીધું કે બીજી ગાડી લઈશું. તો પછી પેલા ભાઈએ કહ્યું નહીં, આ ગાડી જ રિપેર થઈ જશે. તો એને પછી નીચે ખોલ્યું અને હવે જો એ રિપેર કરે છે. ત્યાં સુધી મીરુભાઈ મારી પાસે, મીરુ એમ કે જો બીજી ગાડીમાં જવું છે, બીજી ગાડીમાં જવું છે, પણ કઈ નહીં, ઓલા ભાઈ કે આ થઈ જશે સરખું, એક વાયર જ જોડવાનો છે, એટલે જો એ જ કરે છે. અને મીરુભાઈથી હવે વેઇટ થતો નથી, એટલે હવે એને બીજી ગાડીમાં જ લઈ જવો પડશે. જો આ ભાઈ વાર લગાડશે ને તો પછી વેઇટ ના જ થયું, એને આ ગાડી એને સિલેક્ટ કરી,